એક બાદ આગળ વાત કરીએ 1 એપ્રિલે સૌ કોઈ હળવા મૂડમાં જોવા મળતા હોય છે ત્યારે સોશિયલ મીડિયામાં એપ્રિલ ફૂલ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કેજરીવાલ અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ પર નિશાન સાધવામાં આવ્યું। પહેલી એપ્રિલે વિશ્વભરમાં એપ્રિલ ફૂલ દિવસ લોકો મનાવી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ હળવી મજાકના મૂડમાં લોકો જોવા મળ્યા હતા જેમાં સૌથી વધુ રાહુલ ગાંધીને લઈને તેમજ મોદીને લઈને મજાક ઉડાવવામાં આવી હતી જેમાં કોઈએ આ દિવસને પપ્પુ દિવસ ગણાવ્યો તો કોઈએ ફેંકુ દિવસ ગણાવ્યો હતો। ટ્વિટર પર એપ્રિલ ફૂલ દિવસની ઉજવણી ખૂબ જ અલગ અંદાજમાં કરવામાં આવી હતી જેમાં ઘણા ફની ટ્વીટ કરવામાં આવ્યા ત્યારે વર્ષા સિન્હાથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં કંઈક આવા અંદાજમાં રાહુલ ગાંધી પર કટાક્ષ કરવામાં આવ્યું હતું। તો બીજી બાજુ પ્રિન્સિપાલ પટેલ નામથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં રાહુલ ગાંધીને લઈને મજાક ઉડાવવામાં આવી હતી। હવે રાહુલ ગાંધી પર મજાક ઉડાવવામાં આવે તો મોદી પણ કેવી રીતે બાકાત રહી શકે? લોકોએ ટ્વિટર પર ફેંકુ દિવસ તરીકે ઉજવણી કરી અને ગૌરવ નામથી એક ટ્વીટમાં વાઘના ફોટા સાથે કંઈક આ રીતે ટ્વીટ કરવામાં આવ્યું હતું। વધુ એક ટ્વીટમાં સોનિયા ગાંધી સાથે વાતચીત કરતા રાહુલ ગાંધી જોવા મળી રહ્યા છે। રાહુલ ગાંધી સોનિયા ગાંધીને કહે છે કે એમસીડી ઇલેક્શનમાં હારી જઈશું તો કેએફસીની પૂરી તૈયારી છે। આમ ટ્વિટર પર એપ્રિલ ફૂલ દિવસને લઈને રાજકીય નેતાઓ પણ તેમાંથી બાકાત રહ્યા ન હતા તેમજ અનોખા અંદાજમાં કટાક્ષ કર્યા હતા। બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ।